તેમાં તો હું છું ડાબી હિરેન અને મારી યુટ્યુબ ચેનલ ડાબી ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મારા વાલા મિત્રો? તો અત્યારે નવરાત્રિ ચાલુ છે અને તમે નવરાત્રિમાં મોજ કરતા આવ્યો ને નવરાત્રિનો અલગ જ આનંદ હોય ભાઈ. આપણા ગુજરાતમાં તો ફૂલ એન્જોય, ગરબા ને ગરબા જ્યાં જોવો. અને સુરતમાં તો કંઈ ઘટે જ નહીં, હે ને? તો આપણે અત્યારે 5મું નોરતું ચાલુ થઈ ગયું છે અને કેટલા દિવસથી મારી ઘરવાળી કહે છે કે રમઝટમાં ક્યાંક લઈ જાઉં. તો આજ 5મું નોરતું છે ને બધા ભાઈબંધોએ પ્લાન બનાવ્યો કે જાય આપણે, હાલો ને મોજ કરી આવી. તો મેં કીધું બ્લોગ બની જાય અને મોજે કરે થઈ જાય અને બીજા નંબરમાં બાયું નહીં પણ એમ થઈ જાય કે લઈ જાય, બરાબર ને? તો તૈયાર થવાનું બાકી છે હજી ને 9:30 વાગી ગયા છે. ભાઈબંધનો ફોન આવ્યો તો કેટલા વાગે નીકળવાનું? 10 વાગે નીકળવાનું. હું તો તૈયાર થઈ જાય હોય ઓલીને ક્યારની નીચે મોકલી દઈ ગઈ, તું તૈયાર થા, બાઈઓને બહુ વાર લાગે, આપણે તો વાર લાગે નહીં. તો ભાઈ ફટાફટ પહેલાં તો તૈયાર થઈ જાય, પછી નીચે જાય ને પછી ભાઈબંધ પાસે જાવું ને પછી પ્લાન કરીશું કઈ બાજુ જાવું, શું કરવું નહીં, બરાબર હે ને? તો ફટાફટ પહેલાં આપણે તૈયાર થઈ જઈએ. તો હું ક્યારનો તૈયાર થઈ ગયો ને 2 ફ્રી ફાયર રમી લીધી 2 ગેમ, તો હજી તૈયાર નથી થઈ અને એકને તૈયાર કરવામાં 4 જણા છે. હા જો, તો હજી તૈયાર નથી થયા ભાઈ. આવું છે 10:30 વાગી ગયા, 10 વાગે નીકળવાનું હતું. ભાઈબંધનો ફોન આવ્યો કે 12 વાગે જવાનું છે અને આ ડોકાઈ છે કાઢે અહીંયા જો કહો. તો આપણે ફટાફટ નીકળી તૈયાર થાય પછી. આ એકને તૈયાર કરવામાં જો હવે આ બાજુ જો દાંત કાઢવામાં, આ બાજુ જોવો આવું છે. મને તો કોઈ પૂછતું નથી. તો આપણે નીકળવી હવે તૈયાર થાવ ને હવે. એટલે દીપોની કે વાઈટે શું થયું છે? કાંઈ વાંધો નથી. હે મારે કાંઈ વાંધો જ મોટે એમ. શું થાય છે? શું છે? મારે માં અને અમારે એક બેન તો જો અહીંયા ઢીમ થઈ ગયો છે, કુંભકરણ. આવું જ રીધી તારે હે? બસ કહેતી ન, મેં કીધું નહીં. ઓય રીધિ આવું છે? તો ભાઈ અમે નીકળી હતા ગાયકા અને ઓલા વાઈટે ઊભા છે, બરોબર? હવે અમે તૈયાર થઈને ઘરેથી નીકળી ગયા અને આ અમારા હિનાબેનની વાઈટે હતા. બહુ મોડું કરી નાખ્યું. અમે આટલા જણા જવાના છીએ અત્યારે નવરાત્રિમાં રમવા. તો અમે નીકળી હવે આપણે જાય ખોડલધામ રિંગ રોડે. ઓલી અન્નપૂર્ણા હોટલ જોઈ તે રિંગ રોડે મેરડીમાં વટીને આવે એની સામે છે. તો અમે નીકળી હવે ફટાફટ, મોડું થઈ ગયું છે. પેલા ત્યાં પૂગવું એટલે તો બંધ થઈ જાય. અત્યારે આવ્યા છે કાળિયામાં ગાડી લેવા અને દીપો ગાડી લેવા ગયો છે આ શેરીમાં. અને અમે 2 માણા ઊભા છીએ. કેવા લાગે છે? કેવા લાગે છે? આમ સારા તૈયાર થયા છે અને તો અત્યારે જાય છે અને દીપાનો ફોન આવે છે આમાં. તો તમે વિડીયો જોઈજો, આખો વિડીયો જોઈજો અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દો. તો ભાઈ દીપાનો ફોન આવ્યો હતો એ કે તમે નીકળો અને અમે આગળ પોલા લીસે ભેગા થાય તો એ આપણને આગળ ભેગા થઈ જાય. તો આપણે નીકળીએ અત્યારે ફટાફટ. એટલે 2 Thank you.
ભાઈ અત્યારે અમે નીકળી ગયા બહાર નવરાત્રિમાંથી અને અહીંયા નાસ્તો કરવા બેઠા છે. અને ભારત અને શ્રીલંકાની મેચ ચાલુ છે. બાંગ્લાદેશ છે શ્રીલંકાની મેચ ચાલુ છે અને અહીં બેઠા છે. પહેલાં નાસ્તો કરી લઈ પછી બહાર નીકળીને વિડીયો બનાવશું પાછો. તો મેં કીધું તમને બધાને કહી દઉં. અહીં બેઠા છે. મજા આવી? તો ભાઈ અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો અને અત્યારે ઘરે આવતા રહ્યા પાછા. અને આ અત્યારે જો બધું નહીં પડે છે બધું કામ હે ને. મજા આવી નહીં એવી બધી, કેમ કે 11:30 વાગી ગયા હતા, મોડું થઈ ગયું હતું અને 12, 12:30 તો ગરબી પૂરી થઈ જાય એટલે મજા આવી બધી આવી. હા, અમારે તો બહુ તૈયાર થતા વાર લાગે. લાલી કરવી પડે, લિપસ્ટિક કરવી પડે, પછી મેકઅપ કરવો પડે. તો એટલે છે ને મારે તૈયાર થતા વાર લાગી ગઈ. આ તો તૈયાર થઈને બેઠી હતી. એ તો તમે વિડીયોમાં જોયું જ છે. એમાં કેવું તો પડે ને કે વિડીયોમાં જોયું જ છે બધું. તો અત્યારે 1 વાગી ગયો, ફટાફટ હોઈ જાય ને સવારે વહેલું જવાનું છે કામે. બરાબર? અમારો વિડીયો ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, કાલે પાછા જવાના રમદેવમાં. જય જય વિડીયો. બાય બાય.